જે પણ મિત્રો ખરેખર જાગૃત હોય, શિક્ષિત હોય, તો તેમણે આ નીતિ આયોગના જે આંકડાઓ છે તે બાબતે ધ્યાન આપવાની જરૂર છે. કેમ કે જે લોકો સત્તામાં બેઠા છે, જે લોકો જાતિવાદી છે, તે આપણા બાળકોનું શિક્ષણ કઈ રીતે ખતમ થાય, તેના શિક્ષણ રૂપી જે આપણા બાળકોના ગળા દબાવવાનું જે કામ આ સરકાર દ્વારા જે કરવામાં આવી રહ્યું છે, તે આ નીતિ આયોગના જે આંકડાઓ છે તે સ્પષ્ટ શબ્દોમાં બતાવે છે. એટલે આ જે પોલ ખુલી છે શિક્ષણની, તે બાબતે થોડીક નજર કરજો. કેમ કે તમે જે ટેક્સ ચૂકવો છો, બરાબર, એ ટેક્સના પૈસા ઉપરથી શિક્ષણનું બજેટ નક્કી થાય છે. અને તમને માલુમ થાય કે આ શિક્ષણનું બજેટ ગુજરાતનું 63,135 કરોડ રૂપિયાનું બજેટ છે. હું કદાચ આંકડો ભૂલતો ના હોઉં તો કેટલું બજેટ છે? 63,000 કરોડનું. છતાં શિક્ષણમાં અસમાનતા જોવા મળે છે. કોળી, આહિર, ભરવાડ, રબારી, હુઈ, હુતાર, મિસ્ત્રી, દેવી પૂજક, આદિવાસી, દલિત સમાજ, મોચી, લુહાર, આ જેટલા પણ ઓબીસી, એસસી, એસટી સમુદાયમાં જે પણ સમાજો આવે છે, તેના બાળકો શિક્ષણથી વંચિત રહે, અધવચ્ચે શિક્ષણ છોડી દે. અને જે લોકો જાતિવાદી લોકો છે, જે લોકો પૈસાદાર છે, જે પોતાને અન્ય સમાજ કરતાં ઉચ્ચ વર્ણના સમજે છે, તેની પ્રાઇવેટ કંપનીઓમાં મજૂરી કામ કરે, પોતાની જમીનોના ભાગ્યા રાખે, એવા મજૂરો આ લોકોને મળી રહે, તેના માટે આપણા લોકોને શિક્ષણથી વંચિત રાખવાનું કામ આ લોકો કરી રહ્યા છે. અને એટલા જ માટે જે આંકડાઓ છે હું તમારા સમક્ષ મૂકવા માગું છું. કેમ કે રાજનીતિની વાતો તો બધા બહુ કરે, ફલાણો મુખ્યમંત્રી હોવો જોઈએ, અમારા સમાજનું કોઈ વર્ચસ્વ નથી, અમારા સમાજમાંથી ફલાણો નેતા જવો જોઈએ વિધાનસભામાં. પણ જે મૂળભૂત સમસ્યાઓ છે તેના બાબતે કોઈ અવાજ ઉઠાવે છે ખરા? તો કે નહીં. બસ માત્ર ને માત્ર મોટા મોટા તાઇફા કરવા, સ્ટેજ ઉપર વાહવાહી લૂંટાવી, આજ કામ, રોલા પાડવા, રીલ શો બનાવી, નહીં તવા બિરુદો આપવા, ખાવાજો, દીપડા, બાજ, બોસ, નહીં તેવા નામોથી પ્રમોશન આપવું. પણ આ લોકો જે ઓબીસી, એસસી, એસટી સમાજના નેતાઓ છે, એ સમાજ માટે અવાજ ઉઠાવે છે ખરા? શરમ આવી જોઈએ. શરમ, સત્તામાં જે બેઠા છે એવા લોકોને તો ખાસ શરમ આવી જોઈએ. વિચાર કરો તમે કે 63 શાળાઓ ગુજરાતમાં આવી છે, જેમાં વિદ્યાર્થી ભણતા જ નથી. વિદ્યાર્થીની સંખ્યા છે 0, 63 શાળાઓ, અને એમાં 78 શિક્ષકો નોકરી કરે છે. તો આ હું ને હંજવારી પોતા કરવા જાય છે શિક્ષકો? શું કામગીરી કરે છે? 63 શાળાઓમાં 78 શિક્ષકો, શાળા કરતા શિક્ષકો વધારે. અને આ જે પગારો લે છે તો આપણા ટેક્સના પૈસેથી લે છે. 2,936 શાળાઓ એવી છે, 3,936 શાળાઓ એવી છે કે જેમાં માત્ર એક શિક્ષક છે. વિચાર કરો તમે. આમાં શું વિદ્યાર્થી ભણતા હશે? બરાબર. એટલે વિચાર કરો, 2,936 શાળાઓ એવી છે કે ત્યાં માત્ર એક જ શિક્ષક છે. એક શાળામાં એક શિક્ષક. તો વિચાર કરો, એક શિક્ષક શું ભણાવતો હશે?
એ અંગ્રેજી ભણાવતો હોય છે, ગણિત ભણાવતો હોય છે, ઇતિહાસ ભણાવતો હશે, હે કેટલા વિષય આવે છે ભણવામાં, અને એક જ શિક્ષક બધું ભણાવતો હશે. આ વાસ્તવિકતા છે. હવે આજ જે સરકારી શાળાઓ છે એમાં ભણવાવાળા વિદ્યાર્થીઓ કયા સમુદાયમાંથી હશે? એવો સમુદાય હશે જે સમુદાય ઓબીસી સમાજમાંથી આવે છે, એસસી એસટી સમાજ અને માઇનોરિટી સમાજમાંથી આવે છે. તે સૌથી વધારે તે સમુદાયના દીકરા દીકરીઓ તેમાં ભણતા હશે. જે સવારે ઉઠી કોઈની જમીનનું ભાગ્યું રાખ્યું હશે કે ક્યાંક મજૂરી કામ કરવા જતા હશે 300-400 રૂપિયા, જે પ્રાઇવેટમાં ખર્ચ કરી પોતાના બાળકોને ભણાવી શકવા માટેની જેની કેપેસિટી નહીં હોય તેના જ બાળકો ભણતા હશે. એટલે સરકારી શાળાઓ આ લોકો એવું મશીન બનાવી દીધું છે, એવી ફેક્ટરી બનાવી દીધી. સરકારી શાળાઓ સત્તા પક્ષના લોકો એવી ફેક્ટરી બનાવી દીધી છે કે વિદ્યાર્થીઓ ભણવા જાય તો છે, ત્યાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે ફેક્ટરીમાં, પણ એ ફેક્ટરીમાં કંઈ ભણાવવામાં આવતું નથી. પણ ત્યાં બાળકોને ઠોઠ રાખવામાં આવે છે, શિક્ષણથી વંચિત રાખવાનું કામ આ સરકારમાં થઈ રહ્યું છે. જ્યારે જે લોકો સત્તામાં બેઠા છે એના સમુદાયના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે, સીબીએસઈ સ્કૂલમાં ભણે. વિચાર કરો તમે, અંગ્રેજી શાળાઓમાં ભણે એટલે હાઈ લેવલનું એજ્યુકેશન લે છે. અને આપણે જે આંકડા નીતિ આયોગના છે એમાં 2.3 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 પહેલા શાળા છોડી દે છે. ડ્રોપ આઉટની સંખ્યા છે. એટલે કોઈક 5મું ભણે, કોઈક 6ઠું, કોઈક 7મું, કોઈક 8મું, કોઈક 9મું, એમ 10 ધોરણની સુધી પાસ પણ નથી થતા અને અધ વચ્ચે શિક્ષણ છોડી દે છે. એનો આંકડો 2.3 લાખ વિદ્યાર્થીઓનો છે. આ કોના? છેવાડાના વિસ્તારના વિદ્યાર્થીઓ. એટલે આ નુકસાની આપણી છે. બંધારણમાં શિક્ષણ માટેનો હક આપને આપ્યો છે. આર્ટિકલ 21 ક મુજબ શિક્ષણનો હક દરેક માટે સમાન હોવો જોઈએ. તો આમાં સમાનતા જેવું તો કાંઈ છે નહીં. પૈસાવાળાના છોકરા ભણે અને કોળી, ભરવાડ, મારધારી, આહિર, ઓબીસીની 146 જ્ઞાતિ, એસસી એસટી સમુદાય અને માઇનોરિટી સમુદાયના બાળકો મજૂરી કામ કરે, કોકના દાળિયા કરે, કોકના વાહિંદા કરે, કોકની મિલના કંપનીમાં 10-15 હજારે નોકરી કરવા જાય. આ વાસ્તવિકતા છે.